પારડી નગરપાલિકાની ચૂંટણી સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી, જ્યાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા હતા। પારડી નગરપાલિકાના સભાગૃહમાં આજરોજ સોમવારના સવારે 11:30 કલાકે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના અધિકારી વીપી માછરના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદ માટે પાર્ટીના મેન્ડેટ મુજબ રતનબેન રમેશભાઈ પટેલનું માત્ર એક ફોર્મ ભરાયું હતું, જેના સામે અન્ય ફોર્મ ન ભરવામાં આવતા રત્નબેન પટેલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે માત્ર રાજન હર્ષવર્ધન ભટ્ટનું ફોર્મ ભરવામાં આવ્યું હતું, જેનો ટેકો નિલેશ પટેલે આપ્યો હતો અને દરખાસ્ત સરજભાઈ દેસાઈએ કરી હતી। તેઓની સામે પણ અન્ય ફોર્મ ન ભરાતા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા અને પારડીમાં લાંબા સમયથી ચાલી રહેલ પ્રમુખ અને ઉપપ્રમુખના સસ્પેન્સનો આજે જાહેર થયો હતો, જ્યારે અગાઉના 2.5 વર્ષ ટર્મના પ્રમુખ શરદભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ અનિતાબેન પટેલની ટીમે વિકાસના કરેલા કામોને જિલ્લા સંગઠન અને પારડી શહેર સંગઠન અરવિંદ રાઘડિયાની ટીમે બિરદાવ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને અગ્રણીઓ હાજર રહ્યા હતા। એક વિશ્વાસ સાથે અને વિકાસ સાથે છેલ્લા 1.5 દાયકાથી ગુજરાતમાં જે રીતે પ્રગતિ કરી રહી છે અને એક પાર્ટીના કાર્યકર તરીકે આજે પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને આ જવાબદારી સોંપી છે, આ કોઈ મારું અંગત માનવું છે કે પ્રમુખ કે પ્રમુખ એ કોઈ સ્વાભિમાન તાક નથી, પણ એક જવાબદારીનો તાક છે અને પારડી નગરના લોકોની પ્રજાલક્ષી જે કંઈ પણ કાર્યો છે એને પહેલાં પ્રાધાન્ય આપવાની અમે પ્રયત્ન કરશું। પ્રયત્નથી પણ અમે કટિબદ્ધ જ છે પ્રજાલક્ષી કાર્યો કરવા। નગરના વિકાસમાં તો અમે જે વચનો આપેલા છે એ ઘણા બધા કામો અમે કરી લીધા છે અને જે અધૂરા કામો જે છે બાકી તે અમે સાથે મળીને બધા થઈને અમે હાથે કામ કરીશું અને જે કંઈ નવી દરખાસ્તો છે એ ફરીથી અમે બધા સાથે બેસીને વિચારણા કરીને દરખાસ્તનું કામ પણ અમે ચાલુ। રતનભાઈ, ખાસ કરીને પારડીમાં ટ્રાફિકની અને લારી ગળાની સમસ્યા છે, ત્યાં તમે શું કામ પેલું હાથ ધરશો? એ અમે એક મિટિંગ બોલાવી લઈએ, બધા સાથે બેસીએ અને જે લારી ગલ્લાઓનું જે છે તે અમે એ લોકોને સારી રીતે જે જગ્યા પર ફાળવશું અને એમને બેસાડીશું। તમે આશરે કોણને જાય છે આજે તમને પ્રમુખ બનાવ્યો છે? ભારતીય જનતા પાર્ટી, સંગઠન પાર્ટી છે, ખાસ કરીને તો અમારા જિલ્લાના હોદ્દેદારો, પાર્ટી શહેરના હોદ્દેદારોને। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।